આજે બોટાદના ખેડૂતોના ચાલતા કડદા આંદોલન અંગે પ્રતિભાવ સરકારના પ્રવક્તા ઋષિકેશભાઈ પટેલે આપતા જણાવ્યું કે જો ખેડૂતોના મુદ્દાનો ઉકેલ લાવવો હોય તો બેસીને વાત કરવી જોઈએ. ઋષિકેશભાઈ કેબિનેટ મિનિસ્ટર છે, ગુજરાત સરકારના પ્રવક્તા છે. એમને ખ્યાલ નથી કે આ આંદોલન કેટલા દિવસથી ચાલે છે. સરકારે ક્યારે ખેડૂતોને કે આંદોલનકર્તાઓને વાત કરવા માટે બોલાવ્યા? સરકાર કડદા વિશે જાણે છે, કડદાને ચાલવા દેવો છે. એટલે અત્યાર સુધી એક પણ ધારાસભ્ય, સંસદ સભ્ય, સરકારના મંત્રી આ કડદા વિશે કશું જ બોલતા નથી. ઉલટું ખેડૂતોની જે પીડા છે એ પીડામાંથી ખેડૂતોને મુક્ત કરવાને બદલે આંદોલનને બદનામ કરવા માટે જુદા જુદા પ્રકારના ગતકડા કરી રહ્યા છે. ઋષિકેશભાઈની સરકારની જો દાનત સાફ હોય તો જેણે ખેડૂતોનો કડદો કર્યો છે એમના ઉપર પગલાં કેમ નથી ભરતા? એ વેપારીઓના લાયસન્સ કેમ રદ નથી કરતા? બીજું, જો ગામના ખેડૂતો નિર્દોષ હતા તો એમના ઉપર અત્યાચાર ગુજારવાના જે વિડીયો છે એ પોલીસ અધિકારીઓને પકડીને સસ્પેન્ડ કેમ નથી કરતા? ઋષિકેશભાઈ કડદો ચાલવા દેવા માગે છે, ભાજપ કડદો ચાલવા દેવા માગે છે, કડદાને બચાવવા માગે છે. એટલે આંદોલનને આડે પાટે ચઢાવવા જેવી એમણે પ્રતિક્રિયા આપી છે. બીજી બાજુ વિરમગામના ધારાસભ્ય શ્રી હાર્દિકભાઈ પટેલ પ્રતિક્રિયા આપતા કહે છે કે જ્યારે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ઊભી થાય ત્યારે પોલીસ સક્રિય થાય. શું હાર્દિકભાઈ એવું કહેવા માગે છે કે પાટીદાર અનામત આંદોલન દરમિયાન જે 14 યુવાનો શહીદ થયા એ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સુધારવા માટે પોલીસ સક્રિય થઈ માટે 14 યુવાનો શહીદ થયા હતા? હાર્દિકભાઈ આજે ભારતીય જનતા પાર્ટીમાં સારી રીતે ગોઠવાઈ ગયા છે. એટલે એમણે જે રીતે લોકોનો અવાજ બનીને બહાર આવ્યા હતા અને વાચા આપી હતી એને આજે એ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ તરીકે ઓળખાવાની વાત કરે છે. હાર્દિકભાઈએ જૂના જે ખેડૂત સંમેલનો કરેલા છે એ ખેડૂત સંમેલનમાં એમણે જે ભાષણો કરેલા છે એ ભાષણો હાર્દિકભાઈ ફરીથી એકવાર સાંભળી લે એવી મારી હાર્દિકભાઈને વિનંતી છે. ખેડૂતોના આંદોલનને આડે પાટે ચડાવવાની હરગીજ કોશિશ ન કરો. કડદા આંદોલન ગઈકાલે ચાલુ હતું, આજે ચાલુ છે ને કાલે ચાલુ રહેશે. જ્યાં સુધી કડદો બંધ નહીં થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે. આ આમ આદમી પાર્ટી ખેડૂતોની પડખે મજબૂતીથી ઊભી હતી, ઊભી છે અને ઊભી રહેવાની છે. એમાં સરકાર કોઈ ભ્રમમાં ન રહે કે એના ધારાસભ્યો, એના સત્તાવાળાઓ કોઈ ભ્રમ ન પાડે કે આડે પાટે ચડાવવાથી આંદોલન તૂટી જશે. આંદોલન ચાલુ હતું, ચાલુ છે અને ચાલુ રહેવાનું છે.